અંગ્રેજીના આ 3 શબ્દોમાં કન્ફ્યુઝન થાય છે. ચાલો આજે આને એકદમ સહેલું બનાવી દઈએ. હુ, હુમ કે હુઝ ક્યારે શું વાપરવું? ચાલો આજે આને હંમેશ માટે સમજી લઈએ. ચાલો સૌથી પહેલા હુને સમજીએ. સિમ્પલ ભાષામાં હુ એટલે કે કોણ, જે કામ કરે છે. આની વાક્યરચના બહુ જ સહેલી છે. હુની તરત પછી ક્રિયાપદ એટલે કે વર્બ આવે છે. જેમ કે હુ વન ધ મેચ. અહીં આપણે પૂછી રહ્યા છીએ કે જીત્યું કોણ. બીજું ઉદાહરણ, હુ ઇઝ નોકિંગ. અહીં પણ સવાલ એ જ છે, કોણ દરવાજો ખખડાવે છે? એકદમ સહેલી ટ્રીક. જો જવાબ હી કે શી હોય તો સવાલ હંમેશા હુથી પૂછાય. હવે વાત કરીએ હુઝની. આ શબ્દ માલિકી બતાવે છે, એટલે કે આ કોનું છે. આની વાક્યરચના યાદ રાખજો. હુઝ પછી તરત જ એ વસ્તુનું નામ આવે છે. દાખલા તરીકે હુઝ કીઝ આર ધીઝ, મતલબ કે આ ચાવીઓનો માલિક કોણ છે. એવી જ રીતે હુઝ હાઉસ ઇઝ ધેટ, એટલે કે એ ઘર કોનું છે. સિમ્પલ. આને યાદ રાખવાની એક મસ્ત ટ્રીક છે. જવાબમાં મોટે ભાગે એપોસ્ટ્રોફી એસ આવશે, જેમ કે રાઝ. પણ એક વાતનું ધ્યાન રાખજો, હુઝ અને હુઝ અલગ છે. હુઝ એટલે હુ ઇઝ. અને હવે સૌથી ટ્રિકી શબ્દ હોમ. આ એ વ્યક્તિ માટે છે જેના પર ક્રિયા થાય છે. હુ અને હોમ વચ્ચે કન્ફ્યુઝ થાવ છો? ચલો એકદમ સહેલી ટેસ્ટ જોઈએ. આ ટેસ્ટ બહુ સિમ્પલ છે. જો જવાબમાં હી ફિટ થાય તો હુ, અને જો હિમ ફિટ થાય તો હુમ. જુઓ કેટલું સરળ છે. હુ કોલ્ડનો જવાબ છે હી કોલ્ડ, અને હુમ ડીડ યુ કોલ નો જવાબ છે આઈ કોલ્ડ હિમ. એક બીજી ટીપ, હુમ મોટાભાગે ટુ, ફોર, વિથ જેવા શબ્દો પછી આવે છે, જેમ કે ટુ હુમ. તો ચાલો ફટાફટ રિવાઇઝ કરી લઈએ. હુ એટલે કામ કરનાર, હુમ એટલે જેના પર કામ થયું, અને હુઝ એટલે માલિક. તો હવે આનો જવાબ શું આવશે? અહીં વાત કરનારની છે, લેનારની છે કે પછી માલિકની?